વેલકમ ટુ સિંક વ્યૂ સંવાદ. મિત્રો, તમે લોટરીની ટિકિટ લીધી હોય કે પછી કોઈ પણ ડ્રીમ ઇલેવનની એપ પરથી ટીમ બનાવી હોય કે કોઈ ફ્રેન્ડની ટીપના આધારે સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું હોય, બરાબર? આ બધી વસ્તુને આપણે શું કહીશું મિત્રો? સટ્ટો, સ્પેક્યુલેશન. આને ઇન્વેસ્ટિંગ કહેવાશે નહીં. આપણે રોજ સાંભળીએ છીએ કે સ્ટોક માર્કેટમાં આ ભાઈ આટલું કમાઈ ગયા, પેલા ભાઈ આટલું કમાઈ ગયા, રાકેશ ઝુનઝુનવાલાએ એક સ્ટોકમાંથી આટલું કરી નાખ્યું. પરંતુ સ્ટોક માર્કેટમાં સિસ્ટમેટિક પ્લાનિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ કેમ થાય એને આપણને ખબર નથી. ને સ્ટોક માર્કેટમાં ઘરે બેઠા બેઠા તમે તમારી જ્યારે પહેલી સેલરી આવે ત્યાંથી લઈને તમારી 45 વર્ષની ઉંમર સુધીમાં, એટલે કે 20 વર્ષની જર્નીમાં, 25 વર્ષથી 45 વર્ષ, 20 વર્ષની જર્નીમાં કમ્પાઉન્ડિંગ, કે જેને દુનિયાની 8મી અજાયબી કહેવાય છે, એના આધારે ઇન્વેસ્ટમેન્ટ કરી અને બહુ સારું કોર્પસ બનાવી શકો છો. એટલે ઘરે બેઠા બેઠા અને ઓનલાઈન કઈ રીતે ઇન્વેસ્ટિંગ કરી શકાય, એના માટેના કયા કયા ઓપ્શન્સ છે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, હું છું ગુલામ સોની એન્ડ વેલકમ ટુ સિંક વ્યૂ સંવાદ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. પ્રમાણે પહેલો ઓપ્શન છે આપણો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટેનો પોતાનો ડીમેટ એકાઉન્ટ. ડીમેટ એકાઉન્ટ બનાવવું સૌથી સિમ્પલ પણ છે, સૌથી સરળ છે અને સૌથી મિસયુઝ થતો ઓપ્શન પણ છે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે. આપણે બધા જ જાણીએ છીએ કે સ્ટોક માર્કેટમાં એક સામાન્ય બ્રોકર પાસેથી ડીમેટ એકાઉન્ટ ખોલાવી અને આપણે ઇન્વેસ્ટિંગ ચાલુ કરી દઈએ છીએ. હવે આમાં જે પ્રોબ્લેમ સૌથી પહેલાં આવે છે એની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો આપણને સમય અને નોલેજ હોવું જોઈએ. આ રિસ્ક વધારે છે, એટલા કારણે તમે તેજી અને મંદીમાં ઇમોશનલ થઈને ડિસિઝન લેશો અને કોઈ પણ શેર, માની લો કે તમે રિલાયન્સનો લીધો તો રિલાયન્સનો શેર લઈને તમે, કાલે સમાચાર આવ્યા કે રિલાયન્સનો જીઓ હવે લોકો બીજું સિમ પણ લઈ રહ્યા છે, એટલે જીઓના સિમ હવે વેચવાની શક્યતા ઓછી છે, તો આપણે રિલાયન્સ જીઓનો શેર વેચી દઈશું. એક ઉદાહરણ તરીકે આપું છું. એટલે ઘણી વખત આપણે જોઈએ કે ભાઈ ટાટા મોટર્સની ગાડીઓ નથી ચાલી રહી, તો ટાટા મોટર્સના શેર લીધા હતા પરંતુ કોન્ફિડન્સ નથી એટલે વેચી દઈએ છીએ. એટલે આમાં શું થાય છે કે ડીમેટ એકાઉન્ટ જ્યારે આપણે ધરાવીએ છીએ તો આપણને સંપૂર્ણ કંટ્રોલ મળે છે. જેમ આપણે ઘરમાં રસોઈ બનાવવા માંગતા હોય તો આપણે કયો મસાલો વાપરવો પડશે, કયા પ્રકારનું તેલ વાપરવું પડશે, કયું મીઠું કેટલું નાખવું પડશે, એ બધું જોવું પડે. એમ આપણે સ્ટોક માર્કેટમાં પણ જ્યારે ડીમેટ એકાઉન્ટ ખોલાવીને પોતે ઇન્વેસ્ટિંગ કરવા માંગતા હોય તો ત્યારે એ કંપની જે છે, જેનો સ્ટોક છે, તો એ કંપની ફંડામેન્ટલ એનું શું છે, એ શું પ્રોડક્ટ્સ બનાવી રહી છે, એના પ્રોડક્ટ્સ કેટલા વેચાઈ રહ્યા છે, એમાંથી કંપનીનો નફો થઈ રહ્યો છે કે નહીં, અને બેલેન્સ શીટમાં શું છે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ શું છે, આ બધું આપણે સમજવું જોઈએ. ને સમજવા માટે અલગ અલગ પ્રકારના કોર્સ અત્યારે ઓનલાઈન અવેલેબલ છે. એટલે મિત્રો, જો તમે પોતાનું ડીમેટ એકાઉન્ટ ખોલાવીને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો મારું સજેશન એ હશે કે તમે કોઈ પણ સારો ઓનલાઈન કોર્સ કરી લો, જેના દ્વારા તમે આ શીખી શકશો. જો તમારે ના કરવું હોય ને ઘરે બેઠા બેઠા જાતે શીખવું હોય તો ઓફલાઈન બુક્સ પણ અવેલેબલ છે. એની લિસ્ટ હું આ વિડીયોના એન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તે તમે જોઈ લેજો. એટલે ઓફલાઈન તમે આ શીખવા માંગતા હોય તો ઘણી બધી બુક્સ છે, જેમ કે વોરન બફેટ વે, પીટર લિંચની વન ઓન ધ વોલ સ્ટ્રીટ છે, 5 રૂલ્સ ફોર સક્સેસફુલ સ્ટોક ઇન્વેસ્ટિંગ, બહુ સરસ બુક છે પણ પેટ ડોર્સીની. તો આ બધી બુક્સ તમે વાંચી શકશો ને આ બુક વાંચી અને પણ તમે જાણી શકશો કે કેવી રીતે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટિંગ કરવું. સાથે સાથે ઓનલાઈન બધી વેબસાઇટ્સ આવેલી છે. ઝીરોધા વેરાસિટી કરીને એક ઓનલાઈન કોર્સ છે જે ઝીરોધા પોતે પણ ચલાવે છે, જે તમે ઓનલાઈન જોઈ શકશો. તો આ વેબસાઇટ્સ પર જઈ SOIC કરીને સારો કોર્સ કરાવે છે ઓનલાઈનમાં, ઇસ્મોઇત અરોરા સરનો સ્કૂલ ઓફ ઇન્ટ્રિન્સિક કમ્પાઉન્ડિંગનો કોર્સ છે, એ પણ ખૂબ જ સરસ છે. એમાંથી પણ તમે ઘણું બધું શીખી શકશો. Screener.in પર તમે બધા ડેટા જે શીખશો એને કેવી રીતે એપ્લાય કરવું. મિત્રો, આ એક પ્રેક્ટિકલ સાયન્સ છે. તમારે આમાં પ્રેક્ટિસ કરવી પડશે. મેથેમેટિક્સ અને તમારું સામાન્ય નોલેજ, આ બે વસ્તુ જ્યારે કમ્બાઈન થશે ત્યારે જ તમે સ્ટોક માર્કેટમાં સારી રીતે ઇન્વેસ્ટિંગ કરી શકશો. એટલે પોતાનું ડીમેટ એકાઉન્ટ ખોલાવો તો માત્ર એને સટ્ટાની જેમ નહીં, આજે લીધું ને કાલે વેચી દીધું એ પ્રકારનું રોકાણ ના કરતા મિત્રો. ખાસ અને ખાસ શીખવા પર ધ્યાન આપજો. તમારો ટાઈમ, એનર્જી શીખવા પર ફોકસ કરજો તો ચોક્કસ તમે પોતાનું ડીમેટ એકાઉન્ટ ખોલાવીને પણ સારી રીતે ઇન્વેસ્ટિંગ કરી શકશો. પરંતુ કીધું એમ આમાં એક જ તકલીફ હશે કે કોઈ પણ ન્યૂઝ કે કોઈ પણ ટિપ્સના આધારે તમે જો મેન્ટલી કે ઇમોશનલી જો સ્ટેબલ નહીં રહી શકો તો તમે સારા શેર લીધેલા પણ વેચી દેશો. એટલે આ આપણો પહેલો ઓપ્શન હતો, સ્ટોક માર્કેટમાં પોતાનું ડીમેટ એકાઉન્ટ ખોલાવીને ઇન્વેસ્ટિંગ કરવું. બીજો ઓપ્શન છે એ આપણે છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસનો. હવે 50 લાખથી વધુનું રોકાણ જો તમે કરી શકતા હોય
તો જ પોર્ટફોલિયો મેનેજમેન્ટ તમારા માટે યોગ્ય રહેશે. કારણ કે પીએમએસની અંદર દરેક પીએમએસની અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે અને 50 લાખની એક લિમિટ સેબી દ્વારા બનાવવામાં આવી છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસમાં રોકાણ કરવા માટે. આમાં અલગ અલગ પ્રકારની થીમ્સમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસવાળા ફંડ મેનેજર્સ ઇન્વેસ્ટ કરતા હોય છે. જે કે ગ્રીન એનર્જીની થીમ અત્યારે ચાલી રહી છે, તો એમાં એક ઇન્વેસ્ટમેન્ટ પ્રકારની થીમ હશે, કોઈ સ્મોલ કેપમાં હશે, કોઈ મિડ કેપ સેગમેન્ટમાં હશે, ઘણાની ક્વોન્ટ સ્ટ્રેટેજી હોય છે, ઘણાની વેલ્યુ સ્ટ્રેટેજી હોય છે, એટલે અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજી હશે. આમાં મેં ઉદાહરણ આપ્યા છે એમ આસ્ક પીએમએસ ચલાવે છે, એક અબાકસ કરીને છે, માર્સિલસનું પીએમએસ છે જે કન્સિસ્ટન્ટ કમ્પાઉન્ડર, એક મિડ કેપ સ્ટ્રેટેજી અને એક સ્મોલ કેપ સ્ટ્રેટેજી 3 ચલાવી રહ્યા છે. સેજવાનનું એક છે, એમની ગાર્ડ સ્ટ્રેટેજી સમિત વાત્રક સર ચલાવે છે સેજવાન. પછી ઇન્ક્રેડ હેલ્થ પીએમએસ છે જે આદિત્ય ખેમકા સરનો છે. ખૂબ જ જો તમે હેલ્થ રિલેટેડ બિઝનેસીસમાં ઇન્વેસ્ટ કરવા માંગતો હોય, હેલ્થ રિલેટેડ થીમમાં જો તમારો વિશ્વાસ હોય તો તમે હેલ્થ ઇન્ક્રેડ પીએમએસમાં રોકાણ કરી શકશો. પછી 2.2 કેપિટલ છે, લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ માટેનો એક પીએમએસ છે. સોલિડારિટી છે જે મનીષ ગુપ્તા સરનો લોંગ ટર્મ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતો હોય તો એનો પીએમએસ છે. અને ઘણા બધા પીએમએસ છે, એની લિંક હું તમને અત્યારે જ બતાવી દઉં. તો પીએમએસ બધા કરીને એક વેબસાઇટ છે જેના પર જઈ અને તમે અહીંયા તમામ પ્રકારના પીએમએસ અને એઆઈ વચ્ચે આપણી નેક્સ્ટ કેટેગરી છે તો પહેલાં એ સમજી લઈએ. તો પીએમએસની જેમ જ આપણે જેમ પીએમએસમાં પોતાના 50 લાખથી વધારે રકમમાં આપણે રોકાણ કરી શકીએ છીએ અને ફંડ મેનેજર દ્વારા આપણું પોર્ટફોલિયો બને છે જેને આપણે ટ્રેક કરી શકીએ છીએ અને જેમાંથી આપણે રિટર્ન મળશે. એ જ રીતે એક બીજી સ્ટ્રેટેજી છે જેને આપણે એઆઈએફ કહીએ છીએ, અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ. અહીંયા તમે 1 કરોડથી વધુ રોકાણ કરવું હોય તો જ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણ કરી શકાશે. જેમ કીધું એમ અહીંયા 1 કરોડથી વધુ રોકાણની લિમિટ છે. જેમ પીએમએસમાં 50 લાખ જરૂર હતા, અહીંયા 1 કરોડ છે. અહીંયા તમે જેમ અમેરિકામાં હેજ ફંડ્સ છે, પ્રાઇવેટ ઇક્વિટી છે, એમ ઇન્ડિયામાં અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે. 3 ટાઈપની કેટેગરી છે, એઆઈએફ કેટ 1, એઆઈએફ કેટ 2, એઆઈએફ કેટ 3. મુખ્ય ડિફરન્સ એ હોય છે કે ઘણા બધા એઆઈએફ સ્ટાર્ટઅપથી લઈને અનલિસ્ટેડ છે તથા રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરી શકે છે. એટલે કેટ 1 કેટ 3માં મારા ખ્યાલથી તમામ પ્રકારના રોકાણ થઈ શકતા હોય છે અને કેટ 1 અને કેટ 2માં માત્ર અનલિસ્ટેડ ને રિયલ એસ્ટેટ બી હશે. એટલે આમાં ઘણી વખત લાંબુ લોકિન હોય છે અને મોટું રોકાણ જરૂર છે જેમ આપણે જોયું હતું. પરંતુ કીધું એમ આમાં તમને એક ફાયદો બી થશે કે તમે અનલિસ્ટેડ અને સ્ટાર્ટઅપમાં પણ રોકાણ કરી શકશો. અનલિસ્ટેડમાં અત્યારે ખૂબ જ ખતરનાક રીતે વેલ્યુએશન માર્કેટમાં વધી રહ્યું છે, પરંતુ એની આપણે ચર્ચા બીજા કોઈ વિડીયોમાં કરીશું. હવે પીએમએસ અને એઆઈએફમાં આપણે કીધું અલગ અલગ કેટેગરી તથા સ્ટ્રેટેજી હોય છે. દરેક પીએમએસને અલગ અલગ પીએમએસ કે એઆઈએફની ફી સ્ટ્રક્ચર અલગ હોય છે. આ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે મિત્રો. જ્યારે તમે પીએમએસ કે એઆઈએફથી રોકાણ કરવા માંગતા હોય તો એની ફી સ્ટ્રક્ચર સમજવું બહુ જરૂરી છે. એના માટે જ આપણે પીએમએસ અને એઆઈએફમાં બે ટાઈપનું ફી સ્ટ્રક્ચર હોય છે. એક હોય છે ફિક્સ ફી કે જે તમારું જે રિટર્ન મળશે, જે તમારું રોકાણ હશે, એયુએમ જેને કહેવાય છે આ લોકોની ભાષામાં, આપણે પીએમએસ અને એઆઈએફની ભાષામાં, એ એયુએમ પર તમારે ફિક્સ ફી આપવી પડશે. એટલે અહીંયા જે એક ઉદાહરણ તરીકે મેં લીધું છે, આપણે એક્વિટાસ કરીને એક પીએમએસની વેબસાઇટ છે, તો તમે જોશો એમાં ફિક્સ મેનેજમેન્ટ ફી 2% છે. એના ઉપર પરફોર્મન્સ ફી કે માની લો કે તમે હર્ડલ રેટ રાખ્યો હોય કે ના રાખ્યો હોય છોડી દઈએ. એટલે પરફોર્મન્સ ફી મતલબ કે માની લો કે તમારો 50 લાખનો પોર્ટફોલિયો છે. અહીંયા ઉદાહરણથી જેમ સમજાયું છે એમ 50 લાખના પોર્ટફોલિયોનો જો પહેલા વર્ષની અંદર 20% રિટર્ન થયું તો એ 20% રિટર્નનું 2% એ તમારો એયુએમ એટલે 50 લાખ પોર્ટફોલિયોનું 55 લાખ એયુએમ થયું ડેલી એયુએમ, તો એની 2% એટલે કે 27,500 રૂપિયા તમારી ફિક્સ ફી નીકળી ગઈ. એના બાદ જે પરફોર્મન્સ ફી છે એ 10% પરફોર્મન્સ ફી જે મેક્સિમમ પોર્ટફોલિયોની વેલ્યુ થઈ હશે. એટલે અહીંયા જોયું તેમ પોર્ટફોલિયોની મેક્સિમમ વેલ્યુ 60 લાખ રૂપિયા થઈ, તો 60 લાખ રૂપિયા ઉપર 10% આપણે પરફોર્મન્સ ફી આપી. 60 લાખ થઈ તો 50 લાખ વત્તા આપણે 10 લાખ થયા તો એ 58 લાખ થયા. તો 58 ઉપર 10% એટલે 84,270 રૂપિયા આપણી પરફોર્મન્સ ફી થઈ. એટલે આમાં કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હોય છે પીએમએસ ને એઆઈએફમાં. આમાં તમને કીધું એમ ઘણી વખત હર્ડલ રેટ બી હોય છે. એટલે માની લો કે તમારો પરફોર્મન્સ ફી 2% છે અને તમારો હર્ડલ રેટ 10% છે અને તમારા હર્ડલ રેટની ઉપર જે રિટર્ન છે એમાં જેમ આમાં છે એમ 10% પરફોર્મન્સ ફી છે. તો તમારો જો પોર્ટફોલિયો પ્રથમ વર્ષે 20% રિટર્ન આપ્યું તો 20%
માં 10%થી વધારે રિટર્ન મળ્યું છે, એટલે 10%ના 10% એટલે 1% તમારો પરફોર્મન્સ ફીમાં પણ કપાઈ જશે. એટલે બહુ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હોય છે PMS ને AIFનું. પરંતુ કીધું એમ આમાં ઘણી વખત થીમ બેઝ ઇન્વેસ્ટિંગ બી થાય છે, એટલે તમારે આમાં રિસ્ક પણ જોવું પડશે કે તમે એ થીમ સાથે કેટલા વર્ષ સુધી રોકાણ કરી શકશો, તમારે પૈસાની જરૂર છે કે નહીં. કારણ કે ઘણી વખત લિક્વિડિટીના પ્રોબ્લેમ્સ PMS ને AIFમાં આવતા હોય છે, એટલે પૈસા ઉપાડવાની તકલીફ થતી હોય છે, લોકઇન હોય છે, અને ખરેખર તમે રાઇટ ટાઈમ પર રોંગ ટાઈમ પર જો પૈસા ઉપાડશો તો તમારું રિટર્ન પણ નહીં મળે. એટલે હું ચોક્કસ કહીશ કે PMS ને AIFમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં તમે તમારું પરફોર્મન્સ ફી, હર્ડલ રેટ, ફી સ્ટ્રક્ચર સાથે તમારો જો ટૂંક સમયમાં કોઈ પૈસાની રિક્વાયરમેન્ટ કે રૂપિયાની રિક્વાયરમેન્ટ છે કે નહીં એ જોઈ અને તમે જે ફંડ મેનેજર છે એનું જે રોકાણની થીમ છે, જે પદ્ધતિ છે એ તમે પ્રોપર જાણી અને તો જ રોકાણ કરજો. આની માટે એક PMS બજાર કરીને વેબસાઇટ છે, જેના પર તમે PMS ને AIFને અલગ અલગ કમ્પેર કરી શકશો, અને સાથે એ લોકો દર મહિને કયો PMS સારું કરી રહ્યું છે એનો એક બ્લોગ પણ લખતા હોય છે. અહીંયા આપણે જોઈ શકશું કે જેમાં તમે અહીંયા આ જોઈ શકીએ છીએ આપણે મે 2025નો PMS પરફોર્મન્સનો એક બ્લોગ છે. તો અહીંથી તમને ખ્યાલ આવી જશે કે કયું PMS ખરેખર સારું પરફોર્મ કરી રહ્યું છે. પરંતુ કેમ કીધું એમ દર મહિને જોવા કરતાં 3 વર્ષ કે 5 વર્ષની રોકાણની પ્લાનિંગ સાથે જ તમારે આ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા પ્લાન કરવું જોઈએ. અને PMS ને AIFમાં કીધું એમ તમારે આ ફ્રી સ્ટ્રક્ચર હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. હવે આવી જે આપણે છેલ્લા ઇન્વેસ્ટમેન્ટના પદ્ધતિ પર જે આપણે સ્ટોક માર્કેટમાં કરી શકીએ છીએ એ છે મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ તમે 1,000 રૂપિયાથી લઈને 1 કરોડ સુધીનું રોકાણ કરી શકશો મ્યુચ્યુઅલ ફંડની અંદર. એટલે બહુ સારી અને બહુ જ પોપ્યુલર પદ્ધતિ છે માર્કેટમાં રોકાણ કરવાની. જો તમારે પોતાનું ઇન્વેસ્ટિંગ શીખવું પણ હોય તો પોતે શીખવું હોય ત્યાં સુધી તમારા જે બચત રકમ છે તે તમે શીખો છો ત્યાં સુધી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો અને એને કમ્પાઉન્ડિંગ કરવાનો ટાઈમ આપો. ત્યાં સુધી તમે પોતે કોર્સમાં જે કીધા એમ SOICનો કોર્સ છે કે ઇટસ્ટાર સરનો એક કોર્સ છે જેની હું આગળ લિંક બતાવી દઈશ, એ જોઈ અને તમે શીખી શકશો. ત્યાં સુધી તમારા પૈસા, તમારા રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં કમ્પાઉન્ડ થયા કરશે. તો એક આ પણ ઓપ્શન છે. અને એક એમાં સૌથી સરળ ફી સ્ટ્રક્ચર હોય છે, બહુ કંઈ કોમ્પ્લેક્સ ફી સ્ટ્રક્ચર હોતું નથી. એક્સપેન્સ રેશિયો હોય છે, જે તમારા મ્યુચ્યુઅલ ફંડના જે AUM હશે, જે ટોટલ AUM હશે એમાંથી કપાઈ જશે. એટલે તમારે જ્યારે રૂપિયા ઉપાડો કે જ્યારે રિડમ્શન કરો ત્યારે કોઈ પણ પ્રકારની અલગથી ફી આપવાની થતી નથી. અહીંયા SIP દ્વારા પણ ઓછી રકમથી દર મહિને રોકાણ કરી શકાય છે. કોઈ મેં કીધું એમ 1,000થી લઈને 1 કરોડ 2 કરોડ હવે તો સરકારે છોટી SIP 250 રૂપિયાથી પણ ચાલુ કરી છે. એટલે તમે કોઈ પણ નાની એમાઉન્ટથી રોકાણ ચાલુ કરી શકો છો. પરંતુ અહીંયા કીધું એમ અહીંયા પણ એક કંટ્રોલ ઓછું રહેશે તમારી પાસે. જે ફંડ મેનેજર છે મ્યુચ્યુઅલ ફંડનું એ જ બધું ડિસાઇડ કરશે. તમારે જો ફંડ મેનેજરની સ્ટાઇલ અને ફંડ મેનેજર સાથે તમે લાંબા સમય સુધી રહેવા માંગતા હોય, ફંડ સાથે તમે લાંબા સમય સુધી રહેવા માંગતા હોય તો જ રોકાણ કરવું જોઈએ. મિનિમમ 3 થી 5 વર્ષ મ્યુચ્યુઅલ ફંડને જો તમે રોકાણ કરો તો આપવા જોઈએ. અને આમાં કીધું એમ પહેલાં પણ કીધું એમ જ્યારે પણ તમને એવું લાગતું હોય કે ટૂંક સમય પૈસાની કે રૂપિયાની જરૂરિયાત છે તો એ વિચારીને કેટલા સમય સુધી આપણે રોકાણ કરી શકીએ છીએ એ વિચારીને જ કોઈ પણ સ્કીમમાં, એ પછી PMS હોય, AIF હોય કે મ્યુચ્યુઅલ ફંડ હોય, રોકાણ કરવું જોઈએ. હવે એક મુખ્ય પ્રોબ્લેમ જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો આવતો હોય છે તો ઇન્વેસ્ટર્સ કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર, અત્યારે એક સ્ટડી થઈ છે કે જેમાં સામે આવ્યું છે કે 95% લોકો થીમેટિક ફંડમાં રોકાણ કરે છે. હવે મિત્રો, જ્યારે પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો તમારી પાસે હંમેશા તમે જેને થ્રુ પણ કરો, જાતે કરો કે પછી કોઈ મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર થ્રુ કરો, ત્યારે હંમેશા 3 પ્રશ્ન પૂછવા જોઈએ. જે અમારા એક બ્લોગ છે, અમે લખીએ છીએ દર મહિને સિંક વ્યૂ સંવાદ, એમાં અમે જણાવ્યું છે, તમે જોઈ શકો છો કે આ સ્કીમ કયા પ્રકારની મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે. કારણ કે અત્યારે માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડની ઘણી બધી સ્કીમો અવેલેબલ છે. મારા ખ્યાલથી 1400-1500ની આસપાસ સ્કીમ છે. તો તમે હંમેશા પૂછો કે કયા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે. મુખ્ય 3 પ્રકારની સ્કીમ હોય છે. એક ઇક્વિટી હોય છે, ડેપ્ટ હોય છે અને હાઇબ્રિડ હોય છે. તો ખાસ જાણજો કે કયા પ્રકારની મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે. જો ઇક્વિટી છે તો લાર્જ કેપ છે, સ્મોલ કેપ છે, મિડ કેપ છે કે થીમેટિક છે. મેં કીધું એમ પહેલાં કયા પ્રકારની છે. બીજો પ્રશ્ન છે કે ભાઈ સ્મોલ કેપ છે, મિડ કેપ છે, લાર્જ કેપ છે કે થીમેટિક છે. અને ત્રીજો પૂછજો કે કરંટ માર્કેટ કન્ડિશન મુજબ સિલેક્ટ કરેલી સ્કીમમાંથી મને ઇન્વેસ્ટમેન્ટ, જે મારો ઇન્વેસ્ટમેન્ટ ગોલ છે એ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે અને કેવી રીતે આ સ્કીમ મદદ કરશે. આ 3 પ્રશ્નો ખાસ તમે પૂછજો.
પોતાની જાતને પૂછો જ્યારે પોતે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ઇન્વેસ્ટ કરતા હોય. જો તમે રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ઇન્વેસ્ટ કરતા હોય કોઈ મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર દ્વારા, તો એમને આ 3 પ્રશ્ન પૂછજો અને ખાસ એક તમારે જાણીને જ પછી ઇન્વેસ્ટ કરજો. કારણ કે અહીંયા સૌથી મહત્વની વસ્તુ રોકાણમાં કે ઇન્વેસ્ટમેન્ટમાં એ આવે છે કે આપણને આપણો ગોલ ખબર હોવી જોઈએ. નો યોર સેલ્ફ ફર્સ્ટ. જો તમે પોતે જ જાણશો તો જ સારી રીતે પ્લાનિંગ કરી શકશો. અહીંયા મને વોરન બફેટ સરનો એક બહુ ફેમસ કોટ યાદ આવે છે કે એન ઇડિયટ વિથ અ પ્લાન કેન બીટ અ જીનિયસ વિધાઉટ અ પ્લાન. મતલબ કે કોઈ ગાંડો માણસ પણ હશે એ વ્યવસ્થિત પ્લાનિંગ કરશે ને વ્યવસ્થિત પ્લાનિંગ કરીને કોઈ પણ કાર્ય કરશે તો એ વધારે સફળતા મેળવશે એક જીનિયસ કરતાં પણ. ટૂંકમાં આપણે સમજવું જોઈએ કે આપણું ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ શું છે ને એ પ્રમાણે પ્લાનિંગ કરીને રોકાણ કરવું જોઈએ. હવે ફરીથી હું તમને જે વાત કરી એમ કે ઇન્વેસ્ટમેન્ટ માટેના કયા કોર્સિસ છે, તો એક આ છે આપણે SYCનો, જેને મેં રિકમેન્ડ કરું છું, ડૉક્ટર ઇસ્મોઇત સરનો, કે જેમાં તમે SYC મેમ્બરશિપ લઈ અને તમામ પ્રકારનું ફંડામેન્ટલ અને ટેકનિકલ બંને શીખી શકશો. બહુ સારો કોર્સ છે, ઘણા બધા રિવ્યૂઝ છે, તમે જોઈ શકો છો પોતે પણ. એની લિંક મેં અંદર મૂકી દીધી છે આપણા વિડીયોના એન્ડમાં. સાથે આ એક અમારી પોતાની ટ્વિટર ચેનલ છે, ટ્વિટર હેન્ડલ છે SVMF સિંકવ્યુ. અહીંયા અમે ઘણી બધી મ્યુચ્યુઅલ ફંડ વિશેની માહિતી આપતા રહીએ છીએ. આ અમારો એક બ્લોગ છે સિંકવ્યુ સંવાદ, જે અમે દર મહિને લખીએ છીએ અને એમાં મ્યુચ્યુઅલ ફંડમાં અમે શું જોઈ રહ્યા છીએ ને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટર શું જોવું જોઈએ એના તમામ પ્રકારના પ્રશ્નોની અહીંયા તમે જુઓ છો, અમે ચર્ચા કરીએ છીએ. એટલે તમે આ પણ સારો એક માધ્યમ છે જેના દ્વારા તમે શીખી અને ઇન્વેસ્ટિંગ કરી શકો છો. એટલે તમારે જ્યારે સારી મોટા એમાઉન્ટમાં રકમ હોય તો જ તમારા માટે PMS ને AIF ઉપયોગી રહેશે. ના હોય તો તમારે આપણે જે 4 ઓપ્શનની ચર્ચા કરી એમાંથી પહેલો ઓપ્શન એટલે ડીમેટ એકાઉન્ટ અને છેલ્લો ઓપ્શન એટલે કે મ્યુચ્યુઅલ ફંડ એ તમે તાત્કાલિક શરૂ કરી શકો છો અને બધું જ ઓનલાઈન પણ થાય છે. પરંતુ ખાસ મેં કીધું એમ ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં તમે જો ઓનલાઈન પણ રોકાણ કરતા હોય તો આ 3 પ્રશ્નો ખાસ પૂછજો પોતાની જાતને કાં તો પોતાના મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝરને, કે પહેલું કે મારે કેટલી ઇન્વેસ્ટમેન્ટ એમાઉન્ટનું રોકાણ કરવું જોઈએ, બીજું કે કેટલા સમય સુધી હું રોકાણ કરી શકું છું, અને ત્રીજું કે મારે કેટલું રિસ્ક લેવું છે. એટલે આ સ્વયં તમે સમજશો તો જ તમે સારી રીતે રોકાણ કરી શકશો. ઘણા બધા લોકો આપણે વાત કરતા હોય છે કે આટલા રૂપિયા કરી લીધા અને પેલા આટલા રૂપિયા કમાઈ લીધા, પરંતુ સ્ટોક માર્કેટમાં સિસ્ટમેટિકલી અને પ્રેક્ટિકલી તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો જ તમે લાંબા ગાળામાં સારું રિટર્ન મેળવી શકશો. થેન્ક યુ મિત્રો, તમે આ વિડીયોને ખૂબ જ સારી રીતે જુઓ. અને હું છેલ્લે જતાં પહેલાં તમને જે ઓનલાઈન યુટ્યુબ ઉપર જે ફ્રી વિડીયોઝ છે એ પણ બતાવી દઉં કે SYCની ચેનલ છે જેના પર દરેક પ્રકારના બિઝનેસીસ અને મ્યુચ્યુઅલ ફંડના રિવ્યૂઝ થતા હોય છે. મારી તમે જોઈ શકો છો. આ એક બીજી સાયન્ટિફિક ઇન્વેસ્ટમેન્ટ કરી અને સૌરભ શર્મા સરની ચેનલ છે, એના પર ફંડામેન્ટલ ઇન્વેસ્ટિંગ ફ્રીમાં અવેલેબલ છે મિત્રો. એટલે તમને બતાવી રહ્યો છું, તમે આ ફ્રીમાં સાયન્ટિફિક ઇન્વેસ્ટમેન્ટ જે છે એ જોઈ અને ઘણું બધું શીખી શકશો. પછી એક CNBCની પણ ચેનલ છે, મોનિશ પબરાઈ સરની પણ છે મિત્રો. ખાસ આ બધું અવેલેબલ હોય છે ઇંગ્લિશમાં, અને આજકાલ આપણે ઇંગ્લિશમાં સમજી તો લઈએ છીએ પરંતુ ખરેખર જે આપણે વાંચી તો લઈએ છીએ કાં તો સાંભળી તો લઈએ છીએ પણ ખરેખર સમજી શકતા નથી. એટલા માટે જ અમે સિંકવ્યુ સંવાદની શરૂઆત કરી છે અને એ અમારા ટ્વિટર પર હેન્ડલ પર અને અહીંયા બ્લોગ ઉપર અમે આ ફાઇનાન્સના કોન્સેપ્ટ ઇઝીલી તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ઇન્વેસ્ટિંગના કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તમે ચોક્કસ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં સુપર લખજો, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું કે ઇન્વેસ્ટર અલગ અલગ રીતે પોતાનું રિટર્ન કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકે. થેન્ક યુ.